માનનીય જજ સાહેબ, આજનો કેસ મોબાઈલ વિરુદ્ધ નાના બાળકોનો છે, જેમાં મોબાઈલ પર આરોપો છે કે તે બાળકોને કમજોર કરે છે. અને આજની કોર્ટમાં વિરુદ્ધ પક્ષના વકીલ કેયુરભાઈ અને બચાવ પક્ષના વકીલ અક્ષયભાઈ કોર્ટમાં ઉપસ્થિત છે. જો આપની પરવાનગી હોય તો કોર્ટમાં આરોપીને હાજર કરીએ. આરોપીને કોર્ટમાં હાજર કરો. આરોપી કોર્ટમાં હાજર હો. સલામ રોકી ભાઈ, રોકે સલામ રોકી ભાઈ, સલામ રોકી ભાઈ, સલામ રોકી ભાઈ, ઇલાકા તેરા ભાઈ, તું હૈ સબકા ભાઈ. ઓ ભાઈ, થઈ ગયું કે નહીં તારું? ના ના, એક કામ કર, લઈ લે મસ્ત એન્ટ્રી. આ બધું થઈ જાય ને તો કહેજે મને, પછી કામ કરીએ, બરાબર? અચ્છા, ઠીક છે સાહેબ, તમે જેમ કહો તેમ. એ ભાઈ, છાની માની બેસી જાને હવે. અલા ભાઈ, એ દોડાયા, ઊભો થા, ઊભો થા. સાહેબ, ગમે તે એક નક્કી કરી લો, બેસું કે ઊભો રહું. આ રમત છે? રમત ચાલે છે અહીંયા? ચૂપ થઈ જા, નહીં તો બીજા પક્ષને સાંભળ્યા વગર જ તને જેલમાં નાખી દઈશ. અને તમે બધા કોર્ટની કાર્યવાહી ચાલુ કરો ને યાર. માયલોર્ડ, તમે જાણો જ છો, આજનો યુગ એ મોબાઈલનો યુગ છે. નાના બાળકો હોય કે 85 વર્ષના દાદાઓ, બધા જ મોબાઈલનો યુઝ કરે છે. પણ આ મોબાઈલે નાના છોકરાઓ પર એવો જાદુ કર્યો છે કે આની વગર એ લોકો રહી જ નથી શકતા. માય લોર્ડ, આ આરોપ છે કે મજાક સમજાતું જ નથી. મારા ક્લાયન્ટ મિસ્ટર મોબાઈલ કોઈની ઉપર જાદુ નથી કરતા. એ કઈ જાદુગર છે? બધા બાળકો જાતે એમની પાસે આવ્યા છે. યસ માય લોર્ડ, વાત સાચી છે કે બાળકો જાતે મોબાઈલ પાસે જાય છે. પણ આ મોબાઈલે બધા બાળકો પર એવી અસર કરી છે કે આજે બાળકોની વિચાર શક્તિ, યાદ શક્તિ, ભૂખ, ઊંઘ એ બધું જ ઓછું થઈ ગયું છે. ઓબ્જેક્શન માય લોર્ડ, આ બધા આરોપો ખોટા છે અને તદ્દન ખોટા છે. પહેલી વાત તો એ, આ કોઈ મૂવી નથી કે તમે 3 વાર બોલો અને સ્પેશિયલ ઇફેક્ટ આવશે. સુનાઈ દે રહા હૈ, બહેરા નહીં હું મેં. સોરી માય લોર્ડ, પણ વકીલ સાહેબ પાસે કંઈ સબૂત છે જે મારા ક્લાયન્ટ પર લાગેલા આરોપો સાબિત કરી શકે? યસ માય લોર્ડ, મારી પાસે જીવતો જાગતો સબૂત છે. હું એમને કઠેરામાં બોલાવવા માંગુ છું. સબૂતને કોર્ટમાં હાજર કરો. मैं जो बोलूँगा सच बोलूँगा, सच के अलावा कुछ नहीं बोलूँगा. જજ સાહેબ, આ બાળકે મોબાઈલનો ખૂબ વધારે ઉપયોગ કર્યો છે, જેથી આની વિચાર શક્તિ ખૂબ ઓછી થઈ ગઈ છે. ઓબ્જેક્શન માય લોર્ડ, મારા મિત્ર વકીલ સબૂત તો લાવ્યા છે, પણ આ સાચું છે કે ખોટું એ ખાતરી કરવા માટે હું આ બાળકને સવાલ પૂછવા માંગુ છું. પ્રોસીડ, પણ જરા આરામથી, નાનો બાળક છે. દીકરા, હું જે નાના નાના પ્રશ્નો પૂછીશ ને એના જેવા આવડે તેવા જવાબ આપજે, બરોબર? ओके अंकल. બેટા, રાવણને કોણે માર્યો છે? કોઈ આઈડિયા ખરો? અંકલ અંકલ, મેં નથી માર્યો, મને કાંઈ ખબર નથી. હું તો ક્લાસમાં હતો જ નહીં. જરૂર બાજુવાળાએ માર્યો હશે. મને તો એટલી ખબર છે કે છોટા ભીમે કાલિયાને મારેલું, પણ રાવણ વિશે મને કાંઈ ખબર નથી. બસ દીકરા, બસ. વેરી ગુડ, વેરી ગુડ. મને જવાબ મળી ગયો. હો દીકરા, મારા એક સવાલનો જવાબ આપને. 9, 10 પછી શું આવે? ગલ્લો રાણી બાદશાહ.
અરે તમે બંધ કરો, કઈ આવડતું મળે નહીં ને હું પૂછું. ઓય બોલતો, સૌથી સ્પીડમાં કયું પક્ષી ઉડે? જેને ઉતાળ હોય એ અંકલ. ધેટ્સ ઓલ યોર ઓનર. આપ જોઈ શકો છો કે આ મોબાઈલ કેવી રીતના છોકરાઓની યાદશક્તિ અને વિચારોને ખરાબ કરી રહ્યો છે. બચાવ પક્ષ, તમારે કંઈક કેવું છે? યસ માય લોર્ડ. ચાલો માની લઈએ કે આનાથી નુકસાન થાય છે, પણ મોબાઈલ નહીં વાપરીને પણ કોણ આઈન્સ્ટાઈન થઈ ગયું? માય લોર્ડ, આ ફાઇલ છે જે તમને વકીલ સાહેબના બધા જ સવાલના જવાબ આપી દેશે. અહીંયા જજ કોણ છે ખબર જ નથી પડતી. ના ના, વાંચી લે વાંચી લે. જજ સાહેબ, આ બધા લોકોએ બાળપણમાં મોબાઈલને છોડીને સ્ટડી અને રિયલ ગેમ્સને મુખ્ય સ્થાન આપ્યું છે, જે સાબિત કરે છે કે મોબાઈલ આપણે ન વાપરીએ તો શું ન કરી શકાય. નીરજ ચોપરા જેવા બેસ્ટ પ્લેયર બની શકીએ, ગુકેશ જેવા બુદ્ધિશાળી અને બેસ્ટ ચેસ માસ્ટર બની શકાય, રતન ટાટા જેવા આદર્શ વ્યક્તિ બની શકીએ. ધેટ્સ ઓલ. બચાવ પક્ષ, તમારે કંઈક કેવું છે? ના માય લોર્ડ. માય લોર્ડ, તમે જોયું ને આ મોબાઈલ કેટલો ખૂંખાર અને નાલાયક છે. આ આપણા સમાજને તોડી રહ્યો છે. આ મોબાઈલને તો જીવવાનો હક જ નથી. આને અત્યારે જેલમાં નાખી દેવો જોઈએ. પોલીસ, આરોપીને લઈ જાઓ અને જેલમાં નાખી દો. ઓ સાહેબ, સાહેબ, આ લોકો મને લઈ જાય છે, કંઈક કરો, કંઈક તો કરો. ઓર્ડર ઓર્ડર ઓર્ડર. થઈ ગયો નિર્ણય. હવે મારું શું કામ અહીંયા? તમે ચુકાદો તો આપી દીધો, અમે તો શો માટે બેઠા છે. કેમ? સોરી માય લોર્ડ, હું મારી ભાવનાઓને કંટ્રોલ ન કરી શક્યો. control ઉદય. પણ માય લોર્ડ, આ બધું પણ આ મોબાઈલને કારણે જ થાય છે. લેવ 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 લેવ, સુના ક્યા? ये भी मेरी गलती है. તમે તો એમ વાત કરો છો જાણે દુનિયામાં જે કંઈક પણ થાય છે તે મારા કારણે જ થાય છે. ઓર્ડર ઓર્ડર. જજ સાહેબ, તમે જ કહો, મોબાઈલ કઈ રીતના બાળકોને રમવા માટે રોકી શકે? એ બિચારાના તો હાથ પગ પણ નથી ને મોબાઈલ અને બાળકોના હેલ્થ વચ્ચે શું સંબંધ? ઓબ્જેક્શન માય લોર્ડ. આપણે એ ન ભૂલવું જોઈએ કે આ મોબાઈલ જ છે જેને લીધે આજે બાળકો ખાવાનું અને મેદાનમાં રમવાનું ભૂલી ગયા છે. તમે આ વાત સાબિત કરી શકો? તમારી પાસે કોઈ સબૂત છે? યસ માય લોર્ડ, મારી પાસે એક વિટનેસ છે જે બધા જ પ્રશ્નોના સમાધાન કરી આપશે. હું કોર્ટમાં એમને બોલાવવા માંગુ છું. પરમિશન ગ્રાન્ટેડ. मैं जो बोलूंगा सच बोलूंगा, सच के सिवा कुछ नहीं बोलूंगा. જજ સાહેબ, હું મારા વિટનેસને 2-3 પ્રશ્નો પૂછવા માંગુ છું. પ્રોસીડ. તમારા કેટલા બાળકો છે? एक छोकरो छे, એની ઉંમર શું હશે? 12 वर्ष. એને બહાર રમવા જવાનું ગમે છે? ના ના, ગ્રાઉન્ડની વાત કરો છો? તે તો ઘરની બહાર નીકળે તો પણ બહુ છે. માય લાસ્ટ ક્વેશ્ચન, તમારો બાળક પરિવાર સાથે જમે છે? ના માય લોર્ડ, ના. અમે બધા ઘરમાં રહીએ તો છે,
પણ અમે ક્યારે સાથે જમેલા તે મને યાદ પણ નથી. અને સાથે જમતા હોઈએ ત્યારે પણ મારો દીકરો મોબાઈલમાં જ જોયા કરે છે. તમારો બાળક તમારી સાથે વાતો કરે છે? મારો દીકરો આખો દિવસ મોબાઈલ સાથે જ વાતો કરે. હું આખો દિવસ જોબ કરીને ઘરે આવું ને વિચારું કે મારો દીકરો મને ભેટશે, મારી સાથે વાતો કરશે, પણ આ મોબાઈલે મારો દીકરો મારાથી દૂર કર્યો છે. ધેટ્સ ઓલ માય લોર્ડ. આથી આગળ શું બોલીએ? એક પિતા પોતાના પુત્રને મળી નથી શકતો, વાત નથી કરી શકતો. આ મોબાઈલ હજી શું કરશે એની કલ્પના પણ કરવી એ પણ ખૂબ જ ચિંતાજનક છે. બચાવ પક્ષના વકીલ, તમારે તમારા પક્ષથી કંઈક કહેવું છે? ના માય લોર્ડ. તો આ સાથે કોર્ટ પોતાનો નિર્ણય નક્કી કરે છે અને મોબાઈલને સજા આપે છે કે ના જજ સાહેબ, ના. મોબાઈલને સજા આપવાથી અમને ન્યાય નથી મળવાનો. મને તો મારો દીકરો પાછો જોઈએ છે, જે બહાર રમવા જઈ શકે, જે મારી સાથે વાતો કરી શકે. અમારા દીકરા અમારા થઈ જાય એ જ અમારા માટે ન્યાય છે. તમારી પાસે કોઈ એવો રસ્તો છે જેથી મને મારો દીકરો પાછો મળે? વકીલ સાહેબ, તમારી પાસે કોઈ રસ્તો છે? અહીંયા કોઈની પાસે એવો રસ્તો છે જે મને મારો દીકરો પાછો આપી શકે? છે કોઈ રસ્તો? નમસ્તે જજ સાહેબ. અત્યારે જે આમનો પ્રશ્ન છે તે થોડા સમય પહેલા મારો પણ હતો, અને મારો જ નહીં, આજે એ બધા જ માતા પિતાનો પ્રશ્ન છે. બધાને જ પોતાના બાળકો સાથે વાતો કરવી છે, સાથે રહેવું છે, સાથે જમવું છે, પોતાના બાળકો સાથે મેમરીઝ બનાવી છે. પણ આજના સમયમાં આની માટે એક જ રસ્તો છે. એ છે S+S. S+S એટલે શું? સભા અને સંત. એ વળી શું? S+S? સભા એટલે હરિપ્રબોધમ બાળ સભા, અને સંત એટલે પ્રબોધ સ્વામીજી જેવા ભગવાન ધારક સંત. સાચી વાત છે. આ કોર્ટ છે. કોર્ટ ન્યાય આપે, સજા આપે, પણ કોર્ટમાં કોઈ એવો કાયદો નથી કે એ તમને તમારો દીકરો પાછો આપી શકે. જજ સાહેબ, આ કોર્ટ કે એના કાયદા કદાચ એ ના કરી શકે, પણ એ તો કેવળ આવી હરિપ્રબોધમ બાળ સભા અને પ્રબોધ સ્વામીજી જેવા ભગવાન ધારક સંત જ કરી શકે, જેનો હું સાક્ષી છું. આ સાથે મોબાઈલને સજા ન આપતા કોર્ટ બધા બાળકોને આદેશ કરે છે કે બધા બાળકો નિયમિત બાળ સભા ભરે અને S+S સક્સેસ આ સૂત્રને સાથે લઈને જાય. આ સાથે કેસ અહીંયા પૂરો થાય છે. કેસ ડિસમિસ. કોંગ્રેચ્યુલેશન્સ. આજ સુધી મેં ઘણા કેસ લડ્યા છે, પણ આ કેસ હારવાથી મને દુઃખ નથી થતું, પ્રાઉડ ફીલ થાય છે. આ બાળ સભા ક્યાં થાય? હા, આ બાળ સભા ક્યાં થાય? મારે પણ મારો દીકરો પાછો જોઈએ છે.
હે બાળમિત્રો અને પરિવારજનો, સૌને મારા જય સ્વામિનારાયણ. આજે કેસ ચાલતો હતો એ આપણા માટે જ હતો, એટલે આપણે નક્કી કરવું છે કે આપણે મોબાઈલમાં ટાઈમ વેસ્ટ નથી કરવો, પણ અભ્યાસમાં ટાઈમ ઇન્વેસ્ટ કરવો છે. આ મોબાઈલ આપણને બાહ્ય દ્રષ્ટિમાં લઈ જઈને આપણી એકાગ્રતાનો નાશ કરે છે. એના બદલે આપણે બાળ સભામાં જઈને એકાવધાની થવું છે. આ મોબાઈલ આપણને પોતાની સાથે કનેક્ટ કરીને ફેમિલીથી ડિસ્કનેક્ટ કરે છે. માટે હે અમારા માવતરો, અમારે તમને પ્રાર્થના કરવી છે કે ભલે અમે રડીએ, હાથ પગ પછાડીએ, પણ અમને મોબાઈલ ન આપતા, જેથી અમે અમારું સારું ભવિષ્ય બનાવીશું અને મોટા થઈને તમને થેન્ક યુ કહીશું.